છોટાઉદેપુર જિલ્લા હેડક્વાર્ટર વિભાગીય પોલીસ અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ. છોટાઉદેપુરમાં આગામી દિવસોમાં શ્રી ભગવાન જગન્નાથ યાત્રા નીકળનાર છે, ત્યારે આ યાત્રામાં સુલેહ, શાંતિ અને કોમવાદ સદભાવના સાથે નીકળે તે માટે છોટાઉદેપુર શહેરના હિન્દુ મુસલમાન આગેવાનોની એક મિટિંગ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડના અધ્યક્ષતામાં છોટાઉદેપુર શહેર પોલીસ મથકમાં મળી હતી, જેમાં રથયાત્રામાં અવરોધ રૂપે બનતી બાબતો, રથયાત્રા નીકળવાનો સમય અને પૂર્ણ કરવાનો સમય, જરૂરી સંસાધનો, આવશ્યકતાઓ, કાયદો વ્યવસ્થા જેવી બાબતો આગેવાનો અને પોલીસ વિભાગ વચ્ચે પરામર્શ કરવામાં આવી હતી, જેમાં રથયાત્રા આયોજક તરફથી પાણીનો બંબો, એમ્બ્યુલન્સ, લાઇટ, સફાઈ અને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી, જેને પોલીસ વિભાગ તરફથી નોંધ લેવામાં આવી હતી અને સંલગ્ન વળતા વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આયોજક તરફથી ઉપલબ્ધ સુવિધા આપવાનું ધર્મેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું, જ્યારે બીજી તરફ આ મિટિંગમાં ઉપલબ્ધ તમામ મુસ્લિમ અને હિન્દુ સમુદાયના આગેવાનો તરફથી ભાઈચારા અને કોમી સદભાવના સાથે એકબીજાને પારસ્પરિક સહકાર આપવાની વાત જણાવી હતી. અત્રે નોંધનીય છે કે છોટાઉદેપુર શહેરમાં વર્ષોથી કોમી એકલાસ સાથે તમામ તહેવારો શાંતિપૂર્ણ અને આસ્થા સાથે પૂર્ણ થતા આવ્યા છે. દરેક પર્વમાં તમામ ધર્મના લોકો જોડાય છે અને ધાર્મિક યાત્રાઓ કે પર્વમાં હિન્દુ મુસલમાન સમાજ આગેવાનો તરફથી પાણીની પરબ કે ઠંડા પાણીની સુવિધાઓ, યાત્રા ઉપર પુષ્પવર્ષા પણ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા, ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે, તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો, શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ. ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને મોટે ભાગે કોઈ ઇસ્યુ નથી. ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી, આ વખતે પણ પૂર્ણ થશે. બહારથી અમે પોલીસ ફોર્સ માંગેલો છે, જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું.